ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1 માં આર્થિક માહિતીની રજૂઆત કેટલી રીતે થાય છે? તો આર્થિક માહિતીની રજૂઆત 3 રીતે થાય છે. નંબર 1 ભાષા દ્વારા એટલે વર્ણનાત્મક રીતે, નંબર 2 આંકડાઓ દ્વારા અને નંબર 3 આકૃતિ દ્વારા. તો આપણે આ 3 રીતે આર્થિક માહિતીની રજૂઆત કરી શકીએ છીએ. એમાં પહેલું ભાષા દ્વારા અથવા તો વર્ણનાત્મક રીતે. દાખલા તરીકે માંગનો નિયમ જોઈએ, જો અન્ય પરિબળ યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા માંગમાં વિસ્તરણ થાય છે અને વસ્તુની કિંમત વધતા માંગમાં સંકોચન થાય છે. તો આ થઈ ભાષા દ્વારા અથવા તો વર્ણનાત્મક રીતે રજૂઆત, જેનું વર્ણન કરવામાં આવે છે. બીજું છે આંકડાઓ દ્વારા. તો આ નિયમના આધારે આપણે એમની અનુસૂચિ બનાવીએ, એટલે કે નિયમના આધારે આંકડાઓ લખીએ કે જ્યારે કિંમત ઘટે છે ત્યારે માંગ વધે છે અને કિંમત વધે છે ત્યારે માંગ ઘટે છે. જે આપણે આ અનુસૂચિમાં તમે આંકડા જોઈ શકો છો. એટલે કે આ માહિતી થઈ આંકડા દ્વારા રજૂઆત, અને એ આંકડાઓના આધારે આપણે આકૃતિ દ્વારા રજૂઆત કરીએ. તો એ આંકડાના આધારે જે આકૃતિ દોરી છે તે આ 3 રીતે આપણે ભાષા, આંકડા અને આકૃતિ, તો એ આર્થિક માહિતીની રજૂઆત થઈ. હવે આવે છે આંકડાકીય માહિતીનું મહત્ત્વ સમજાવો. એમાં પહેલો મુદ્દો છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. તો અર્થશાસ્ત્રમાં 2 આર્થિક ચલ, કેટલા ચલ? 2 આર્થિક ચલ. આ 2 આર્થિક ચલો જે છે એ 2 આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને તપાસી, કાર્યકારણના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. તો 2 આર્થિક ચલ આપણી પાસે, એક સ્વતંત્ર ચલ અને બીજો પરતંત્ર ચલ હોય છે. એટલે કે સ્વતંત્ર ચલ જે છે એ આડી ધરી પર અને પરતંત્ર ઊભી ધરી પર દર્શાવવામાં આવે છે. તો આ કાર્યકારણનો સંબંધ, જેમાં એક કારણ હોય છે અને બીજું પરિણામ, એટલે કે એની અસર હોય છે. તો એના આધારે સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. આ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે, આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂરી છે. જો આપણે જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે જરૂરી છે આંકડાકીય માહિતી, અને એ આંકડાકીય માહિતી હોય તો જ વિશ્વસનીયતા વધે છે. તો એ આંકડાકીય માહિતીના આધારે આપણે સિદ્ધાંતો તપાસી શકીએ છીએ. દાખલા તરીકે વરસાદ અને ખેત ઉત્પાદન, એમાં એક કારણ છે, બીજી અસર છે, એટલે કે પરિણામ છે. જો વરસાદ પડશે તો ખેત ઉત્પાદન વધશે. એવી રીતે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, કિંમત વધે તો માંગ ઘટે. માંગ કેમ ઘટી? તો કે કિંમત વધી એટલે કિંમત છે એ કારણ બને, એને અસર કોના ઉપર થાય છે? માંગ ઉપર થાય છે. એવી જ રીતે નફો અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ. તો આ બધી જ બાબતો જે છે એ આંકડાકીય માહિતીના આધાર સાથે રજૂ થાય તો વિશ્વસનીયતા વધે છે. અને આ સિદ્ધાંતો વ્યવહારમાં પણ સાચા જ છે કે કેમ તે તપાસ કરી શકાય છે, પણ ક્યારે? જો આપણી પાસે આંકડાકીય માહિતી હોય તો જ. નંબર 2 દશા અને દિશાના વલણો જાણવા માટે. સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે, તે આંકડા દ્વારા જાણી શકાય. સમગ્ર અર્થતંત્ર આપણું કઈ દિશામાં છે એ જાણવું હોય તો આપણી પાસે આંકડાકીય માહિતી હોવી જોઈએ. અથવા તો કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે તે પણ જાણવું હોય તો આપણી પાસે આંકડાકીય માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. આંકડાકીય માહિતીના આધારે કોઈ ક્ષેત્ર અથવા તો દેશની કઈ સ્થિતિ છે તે જાણી શકાય છે. દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે. જો આપણી પાસે આ રાષ્ટ્રીય આવકની આંકડાકીય માહિતી હોય ખેતી ક્ષેત્રનો હિસ્સાની, તો આપણે ખ્યાલ આવે કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો છે તે દિવસે દિવસે ઘટતો જાય છે. ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે, અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે. આ બધી જ માહિતીઓ માટે આંકડાકીય માહિતી ખૂબ જ જરૂરી છે, અને એના આધારે આપણે
દશા અને દિશા બંને જાણી શકીએ છીએ. અર્થતંત્ર આંકડાકીય માહિતીના આધારે કઈ દિશામાં જઈ રહ્યું છે, કયા દેશ સાથે આપણા આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે, કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે, કયા ક્ષેત્રમાં બેરોજગારી વધારે છે, દેશમાં ગરીબી કેટલી છે, વસ્તીનું પ્રમાણ કેટલું છે, તેમાં કેટલો વધારો થઈ રહ્યો છે, આ બધી જ માહિતીઓ માટે જરૂરી છે આંકડાકીય માહિતી હોવી જોઈએ. અને આંકડાકીય માહિતીના આધારે જાણી શકાય, જેથી આપણે ખ્યાલ આવે કે કોઈ એક ક્ષેત્ર અથવા તો દેશનું અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, દેશની સ્થિતિ કેવી છે, આપણા અર્થતંત્રની સ્થિતિ કેવી છે, અથવા તો કોઈ ક્ષેત્રની સ્થિતિ કેવા પ્રકારની છે તે જાણી શકાય છે. ત્રીજું છે તુલનાત્મક અભ્યાસ માટે. તો આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગ સાબિત થાય છે. તુલનાત્મક અભ્યાસ એટલે કે તુલના કરવા માટે આંકડાકીય માહિતી ખૂબ જ જરૂરી છે, જેનાથી આપણે તુલના કરી શકીએ છીએ. જેમાં બે પ્રકારની તુલના છે, એક છે સ્થળ અને બીજું છે સમય. તો એક તો સ્થળ આધારિત તુલના કરી શકીએ, દાખલા તરીકે ભારત છે, કેનેડા છે, પાકિસ્તાન છે, ચીન છે, એવા દેશો સાથે આપણે સ્થળની તુલના કરી શકીએ. જેની અંદર જુદા જુદા દેશોની અંદર કાચી રાષ્ટ્રીય પેદાશનો ફાળો કેટલો છે એવી રીતે તુલના થાય. તેવી જ રીતે સમયની પણ તુલના કરી શકાય છે. એવી દાખલા તરીકે 1951માં ગરીબીનું પ્રમાણ કેટલું છે, 2011માં ગરીબીનું પ્રમાણ કેટલું છે, તો એવી રીતે સમયની તુલના કરી શકાય છે. 1951માં વસ્તી કેટલી છે, દાખલા તરીકે 36.1 કરોડ છે, 2001ની અંદર દેશની વસ્તી 102.7 કરોડ છે. તો આવી રીતે જુદા જુદા વર્ષની પણ તુલના થઈ શકાય છે. પણ આ તુલના ક્યારે થઈ શકે, તો કે જ્યારે આપણી પાસે આંકડાકીય માહિતી હોય ત્યારે. આંકડાકીય માહિતીના આધારે આપણે કયા દેશની તુલનામાં ક્યાં છીએ, અથવા તો સમયગાળામાં કયા વર્ષની તુલનાએ બીજા વર્ષોની અંદર કેટલો ફેરફાર થયો છે તે બધી માહિતી જાણી શકાય છે. ત્યાર પછી ચોથું આવે છે સંક્ષિપ્તમાં રજૂઆત માટે. આર્થિક અભ્યાસોમાં લાંબા વર્ણનો કરતાં આર્થિક બાબતોની સંક્ષિપ્ત અને પ્રતિકાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખો ખૂબ મહત્ત્વના છે. જો કોઈ પણ માહિતી હોય તો એને લાંબા વર્ણનો કરતાં એને સંક્ષિપ્તમાં ટૂંકમાં રજૂ કરવા જોઈએ. અને એને એટલે જ પ્રતિકાત્મક એટલે કે આલેખ દ્વારા અને આકૃતિ દ્વારા, પ્રતિકાત્મક એટલે આકૃતિ દ્વારા રજૂઆત કરવામાં આવે અથવા તો એને આલેખ દ્વારા રજૂ કરવામાં આવે તો એ માહિતીને સામાન્ય માણસ પણ ઝડપથી સમજી શકે છે. તો આવી માહિતીઓને લાંબા વર્ણનો કરવા કરતાં સંક્ષિપ્તમાં રજૂ કરવી જોઈએ. અને આમ પણ લાંબા વર્ણનોમાં સામાન્ય વ્યક્તિને રસ પણ હોતો નથી. તો આવી આંકડાકીય માહિતીઓ જે છે એને તુલના કરવા માટે, વલણો એટલે ફેરફારો જાણવા માટે થઈ આવી સિદ્ધાંતોની માહિતીની રજૂઆત ટૂંકમાં કરવી જોઈએ. અને આલેખો એ પ્રથમદર્શીય સમજૂતી આપે છે. એટલે કે કોઈ પણ માહિતી જે છે આંકડાકીય માહિતી અને આલેખમાં રજૂ કરવી જોઈએ, કારણ કે આલેખ દ્વારા સામાન્ય માણસ ઝડપથી સમજી શકે છે. એટલે કોઈ પણ માહિતીની રજૂઆત સૌપ્રથમ આલેખ દ્વારા કરવી જોઈએ. ત્યાર પછી આવે છે આપણો પ્રશ્ન, આંકડાકીય માહિતીને આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો આપણે જ્યારે આકૃતિ કે આલેખ દોરીએ ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની રજૂઆત જે છે તેમાં પહેલું છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. તો આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવ્યા છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વમાન્ય હોય તે ખૂબ જરૂરી છે. તો આપણે જે સિદ્ધાંતો કે તારણો, જે વિશ્લેષણો કરીએ છીએ એ આંકડાકીય માહિતી જે આપવામાં આવેલી છે એ આંકડાકીય માહિતી વિશ્વસનીય હોવી જોઈએ. આપણને ખબર કેમ પડે કે આંકડાકીય માહિતી વિશ્વસનીય છે? તો આપેલી આંકડાકીય માહિતીની નીચે કોઈ જો સ્ત્રોત આપેલો હોય અને એ સ્ત્રોત કોઈ સંસ્થાએ આપેલો હોય તો એ માહિતી વિશ્વસનીય છે. જો કાલ્પનિક સ્ત્રોત આપેલો હોય તો એ માહિતી વિશ્વસનીય નથી. પણ જેમ કે કોઈ ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે
વિશ્વ બેંકનો રિપોર્ટ, કેન્દ્રીય સરકારની આંકડાકીય સંસ્થા એટલે કે CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, તેમજ NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, એવી જ રીતે RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આવી કોઈ પણ સંસ્થાએ જ્યારે માહિતી આપેલી હોય, એમણે આંકડા આપેલા હોય તો જ એ આધારભૂત ગણવામાં આવે છે, વિશ્વસનીય ગણવામાં આવે છે. તો આ આંકડાકીય માહિતી વિશ્વસનીય હોવી જોઈએ. બીજું છે સ્વતંત્ર અને પરતંત્ર ચલ. તો બે કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ આલેખ્ય આકૃતિમાં રજૂ થાય ત્યારબાદ યાદ રાખવું જોઈએ કે બે ચલ હોય છે, એક સ્વતંત્ર ચલ અને એક પરતંત્ર ચલ. તો જેમાં આવી બે રેખાઓ હોય છે. અહીંયા X રેખા અને અહીંયા Y રેખા. તો OX રેખા પર સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે, સ્વતંત્ર ચલ, અને અહીંયા OY રેખા પર પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે. તો આવી બે રેખાઓ છે, એક OX રેખા ઉપર સ્વતંત્ર ચલ અને OY રેખા પર પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે. હવે સ્વતંત્ર ચલ જે છે તેને આપણે એવું કહીએ છીએ આડી ધરી પર દર્શાવીએ છીએ, જેની અંદર સ્વતંત્ર ચલમાં કોનો સમાવેશ થાય? તો સ્વતંત્ર ચલની અંદર બે બાબતોનો સમાવેશ થાય છે. એક સ્થળ અને બીજું સમય. આવી બે બાબતોનો સમાવેશ થાય છે. તો સ્થળની અંદર પાછી બે બાબતોનો સમાવેશ થાય. સ્થળમાં કોનો કોનો સમાવેશ થાય? તો કે એક દેશ અને બીજું રાજ્ય. સમયની અંદર એક આવે વર્ષ અને બીજું આવે માસ. આ ઉપરાંત એની અંદર કોનો કોનો સમાવેશ આપણે કરી શકીએ છીએ સ્વતંત્ર ચલમાં? તો સ્વતંત્ર ચલની અંદર વરસાદની માહિતી આપેલી હોય, કોઈ ક્ષેત્રની માહિતી આપેલી હોય, કોઈ યોજનાની માહિતી આપેલી હોય તો એ સ્વતંત્ર ચલ ઉપર આવે. જ્યારે પરતંત્ર ચલમાં કઈ એટલે કે ઊભી ધરી ઉપર કઈ બાબતો દર્શાવવામાં આવે? જેમાં કોઈ પણ વૃદ્ધિ દર હોય, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, આર્થિક વૃદ્ધિ દર, ગરીબી, બેરોજગારી, રોજગારી, સાક્ષરતા, નિરક્ષરતા, વસ્તી, આવી કોઈ પણ માહિતી આપેલી હોય ત્યારે તેને ઊભી ધરી પર દર્શાવવામાં આવે, એટલે કે પરતંત્ર ચલ ઉપર દર્શાવવામાં આવે છે. આમ બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધમાં એક ચલ કારણરૂપ હોય છે, તો બીજું શું હોય? પરિણામ એટલે કે અસર હોય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ છીએ વર્ષ એ સ્વતંત્ર ચલ છે, એટલે કે કારણરૂપ છે, જ્યારે એ OX ધરી પર દર્શાવાય અને એના કારણે ઉત્પાદન જે દર્શાવ્યું છે પરતંત્ર ચલ OY ધરી પર દર્શાવાય. પણ યાદ રાખજો, આજે માંગના નિયમની રજૂઆતમાં કારણરૂપ પરિબળ કિંમત પણ ઊભી ધરી પર દર્શાવાય છે અને આધારિત પરિબળ જે છે જેને અસર કહીએ છીએ એવી માંગ એને આડી ધરી પર દર્શાવાય છે. એટલે વર્તમાન સમયની અંદર આવા ફેરફારો થયેલા છે. ત્રીજું છે સ્કેલ માપની પસંદગી. સૌથી મહત્ત્વનું આલેખ દોરવા માટે સ્કેલ માપની પસંદગી. આંકડાઓના કદને અનુરૂપ જ સ્કેલ માપની યોગ્ય ગોઠવણ હોવી જોઈએ. આલેખ અતિ નાનો પણ ન થવો જોઈએ, અતિ મોટો પણ થવો ન જોઈએ, તો સપ્રમાણ આલેખ હોવો જોઈએ. જો આપણે એમ કહે છે કે સમયની બાબતમાં જો આપણે 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરીએ તો તેની રજૂઆત થાય છે એકવાર જે સ્કેલ માપ નક્કી કરવો તે જ જાળવવું પડે. જેટલું સ્કેલ માપ લીધું હોય, દાખલા તરીકે આપણે 1 ઇંચ બરાબર 5 સેન્ટીમીટર લીધું છે અથવા તો 5 વર્ષ નક્કી કર્યું છે, તો દરેકની અંદર 5 વર્ષનો ગાળો જ આગળ વધારવો જોઈએ. એક સરખું જ માપ આગળ લઈ જવું જોઈએ, એમાં વધઘટ થવી જોઈએ નહીં. એટલે સ્કેલ માપની યોગ્ય પસંદગી જરૂરી છે. પણ જો મોટી આંકડાકીય માહિતી હોય ત્યારે એને ટૂંકમાં આપણે દર્શાવવી હોય, જે આલેખમાં સમાય એમ ન હોય મોટી માહિતી, ત્યારે આવી SS એવી નિશાની કરવામાં આવે છે, પણ મોટાભાગે આપણે એમની જરૂર રહેતી નથી. પણ જો ખૂબ જ મોટી માહિતી આપેલી હોય તો એમની જરૂર પડે છે.